કે પરિવારમાં કોઈક વ્યક્તિનું પ્રારબ્ધ કર્મ બહુ કપરું હોય, કે પ્રયત્ન કરવા છતાં પણ પ્રારબ્ધ કર્મ મીઠું ના હોય, અને શરીરમાં રોગ હોય, શરીરમાં અનેક જાતની વ્યાધિ હોય, શરીર છૂટતું ના હોય, વર્ષોથી પથારીમાં પડ્યા હોય, કેટલી બાધાઓ, કેટલું દાન, કેટલું પુણ્ય કર્યા પછી પણ જીવનમાં શાંતિ થતી ના હોય, એવા કોઈ સંત, એવા કોઈ ભક્ત, એવા કોઈ પરમ વૈષ્ણવ જ્યારે ઠાકોરજીને પ્રાર્થના કરે ને, પ્રભુ એના પ્રારબ્ધ કર્મ સામું જોશો નહીં, પ્રારબ્ધ કર્મનો ક્ષય કરો, પ્રભુ એનું કલ્યાણ કરો, એનો મનુષ્ય જન્મ સફળ થાય. એવા કોઈક પવિત્ર મહાપુરુષના શબ્દથી અને મહાપુરુષની વાણીથી એનું પ્રારબ્ધ કર્મ સાહેબ ટળી જાય છે. અને કહે ને કે 5 વર્ષ સુધી ભાઈ પથારીમાં પીડાયા, બેન પથારીમાં પીડાયા, પણ ગઈકાલે કોઈક મહાપુરુષ આવ્યા અને ગઈકાલે અમારી માતા વર્ષોથી ગામડે રહેતી હતી, રોજ ઠાકોરજીની સખડી ભોગની સેવા કરતી હતી, પણ માને ખબર પડી કે દીકરો 5-7 વર્ષથી પીડાય છે, અને મા 5 વર્ષ પછી જ્યારે દીકરાને મળવા આવે અને ઠાકોરજીને કહે, પ્રભુ હું ગાડી ગયેલી જે પણ સેવા કરું છું અને એ સેવાનો તે સ્વીકાર કર્યો હોય, મારા દીકરાનું પ્રારબ્ધ કર્મ મટાય, એનું કલ્યાણ કરે, એ માના શબ્દથી ત્રીજે જ દિવસે દીકરાનું શરીર શાંત થાય, ત્યારે સમજો કે ભગવદ શરણાગતિ અને ભગવદ પ્રાર્થનાની અંદર પણ જીવ ભગવાન જીવ પર કૃપા કરે છે. હા, નથી કહેતા આમ કશું હતું નહીં, પણ બાનું મોડું જોયું એટલે શરીર શાંત થઈ ગયું. બાનું મોડું જોયું એટલે શરીર શાંત નથી થયું, બાએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ એના અવગુણ સામો જોશો નહીં. અને નિયમ છે ને સાહેબ, તમે 365 દિવસ ભગવાનની પ્રેમથી સેવા કરો, બીજાની વાત તો છોડો. અમારા આશ્રમના મહારાજજી બ્રાહ્મણ છે, ઠાકોરજીની રસોઈ સુંદર પરસમાં બનાવે, ઠાકોરજીની સેવા કરે, પણ મારે 2-4 દિવસ બહાર જવાનું થાય ને, હું કહું મહારાજજી સેવાને આટોપી લેજો, અને 4 દિવસ પછી હું આવું અને સેવામાં બેસું એટલે મોઢું વાંકું હોય. કેમ? અમુક છોકરાને માં નવડાવે તો જ ગમે, એમ આને હું તો જ ગમે. એ ગમે તેટલા ઠાકોરજીને સન્મુખ બેહાડો, આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય. પછી કહેવું પડે, પ્રભુ આપણી કૃપાથી આપણા કાર્ય માટે ગયા હતા, અને પછી માનભોગ ધરાવો ને તારે મોઢું થોડું હસતું હોય, થોડું. પછી વારંવાર વિનંતી કરો અને કહેવું પડે કે છે ને, અમારે પ્રભુ અવગુણ ચિત ના ધરો, હમારે પ્રભુ અવગુણ ચિતે ના ધરો. અને તમે જ્યારે ભાવથી સેવા કરતા હોય અને તમારી સેવા ઠાકોરજી સ્વીકારે, એની પ્રતીતિ ક્યારે થાય કે 2-4 દિવસ તમે સેવા ના કરો, અને જે દિવસે સેવા કરો એ દિવસે કૃપાનાથના મુખારવિંદમાં કંઈ પણ ફરક લાગે ત્યારે સમજવાનું તમારી સેવા સિવાય અન્ય સેવા કરે છે અને ગમતું નથી. હા,